ગાઈસ આ ભાઈબંધ જો આપ મારી ચેનલ અને હવે હું જાઉં છું ભાવનગર. આ તમે કયું બોરિયું લગાડ્યું છે માથામાં? જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કાંઈ આજની શરૂઆત થાય છે મહાદેવના મંદિરેથી એન્ડ આજે જવાનું છે ભાવનગર. કેમ જવાનું છે, શું કામ જવાનું છે એ હમણાં ઘડી કરીને કહું તમને. અને આજે હું સાવ મોડો આવ્યો છું. કેટલા વાગે મારા જે રેગ્યુલર ટાઈમ છે ને 9 વાગ્યાનો, એ 9 વાગે હું આવેલો છું. કેમ કે સવારમાં હું નથી આવ્યો, 6:30 પોણા 7 આવ્યો હતો ને, એ નથી આવ્યો. પણ એનું કારણ છે હમણાં ઘડી કરીને એ તમને હું કહું. અને ભાવનગર જવાનું છે લોંગ ડ્રાઈવ, એટલે મજા આવશે. એટલે ફરવા નથી જવાનું, થોડુંક કામ છે. એટલે અત્યારે મેં જોયું તો કેટલા બધા માણસો આવતા હતા. માણસો આવતા હતા એમાં ના નહીં ઘણા બધા હતા માણસો. સવારમાં તો 6:30 તો કોણ હોય, એમ જ હોય નહીં, અને 2-3 જણા હોય. અને અત્યારે તો કેટલા બધા છે, એમ જો ઘણા બધા આવે છે. ચાલો ચાલો ઘરે જઈએ. અને તાનસેન લેવા જવાની છે ક્યાં વચમાં. અત્યારે દુકાન તો બંધ થઈ ગયેલી છે, અત્યારે ખુલી ગઈ હોય તો વાંધો નહીં, અત્યારે આપણે લેતા જઈશું. પપ્પાએ મંગાવી છે તાનસેન દુકાન આટું, તો આપણે વચમાં દુકાન આવે છે તો લઈ આવી ફટાફટ. હમણાં હું આવ્યો તો એ દુકાન તો બંધ હતી. ચાલો જઈએ કન્ટિન્યુ બન્યા વિડીયોમાં. ચાલો ગાઈસ, તાનસેન લેવાઈ ગઈ. એમ નહીં પૂછું છું તમને કે ચામાં કાંઈ હોય, ચા પીવી તો હલે નહીં. ગાઈસ મંદિર આવી ગયો, મંદિરે હું સોરી ઘરે આવી ગયો. પાર્કિંગ કરી દીધી છે ભાઈ ગાડી મેં. અને મોમને હું પૂછું છું કે ભાઈ સામાન્ય સોમવાર રોજ હશે તો ચા પીવાય કે ન પીવાય? તો મોમ એમ કહે છે કે આ પીવાય. તમે મને કોમેન્ટ કરીને કહો કે ચા પીવાય કે ન પીવાય. હમણાં દાંત કાઢે તો જ બકે. એને કે શાક રોટલા ખાવી તોય આ પડે એમ છે. આ શું આ એ છે શું આ માં? એ મને સવારમાં એમ કહે છે કે મેં તને કીધું તું રે એમ. તો મમ્મીએ રહેવું પડે. મમ્મી તમને ખબર પડી ગઈ. તો બસ મૂકી દીધી છે બે બહાર કાઢી પાર્કિંગમાં. અને મોટબા પીયુનો બર્થડે છે આજે. હા પીયુનો હેપી બર્થડે એમ કહી ગયો. હેપી બર્થડે. હરકું બોલો પાસ. હેપી બર્થડે પીયુ એમ કહેજો. હેપી બર્થડે પીહુ કહો ને. બોલતા નથી આ તો રોવા મળ્યા. એમાં રો હું પીયુનો હેપી બર્થડે. હા યાર પીયુનો હેપી બર્થડે બરાબર છે. તો મેં બે ગાડી મૂકી દીધી અહીંયા. મામ કહે છે કે હાલો ચા થઈ ગઈ છે તો પી નાખી ચા. મામ ઋતિક આવી ગયો? હા આવી ગયો. લે હાલે મને ખબર નથી. બરાબર ઋતિક આવી ગયો? આવ્યો? ક્યાં છે એ? ઋતિક આવ્યો? ક્યારે આવ્યો? ઋતિક આવી ગયો? ક્યારે આવ્યો? 10-15 મિનિટ પહેલા જ આવ્યો છે. વાહ, તો વાંચવાનું કરો હવે. હે મોટબા તમે સોમવારે હશે? વાહ, તો સાંજ સેવડો ખાધો અત્યારે? સાંજ સેવડો તો હાલે ને? હાલે ને? તો વાંધો નહીં. તો ચાલો ગાઈસ, ફાઇનલી હું અને મોટબા પણ સોમવાર રહ્યા છે. હું મોટબા બે રહ્યા છે. આ પહેલો સોમવાર છે કે બીજો? આજથી પહેલો એમ ને? અમારો બીજો સોમવાર, તમારો પહેલો. મોટબાને તો દશામાનું વ્રત હતું એટલે એ તો ન રહીએ કે આજથી. હવે આજ સોમવાર છે તો હવે પછીના જે સોમવાર આવશે એ બધા રહેશે અને હું પણ રહીશ. તો મિત્રો 11:30 થઈ ગયા છે. અને આજે હમણાં ઋતિકને મૂકવા જાવ ને એટલે ઇન્ડિકેટરનું પૂછવા જવાનું છે. જોકે આવી જ ગયું છે, મેં પૂછી તો લીધું જ છે એ ભાઈને. મેં તો પાછળનું ડાબી સાઈડનું ઇન્ડિકેટર આવી ગયું છે કે નહીં એમ. આપણે આવડે ધોવા જ ન ગયો તો મેં પૂછી લીધું હતું. તો એ ભાઈ એમ કીધું કે આ આવી ગયું છે. તો પછી જ મને કાંઈ ટાઈમ મળ્યો નહોતો. તો આજે જવાનું છે ઇન્ડિકેટર નાખવા. તો ફટાફટ નાખી આવું ઇન્ડિકેટર રહી જાય. જો પાછી હવે ગરાવાળી થઈ ગઈ. જો આવડી કેવી છે અને હવે આ જોવો તમે. એટલે હમણાં ધોઈ નથી પણ વાતો ખાલી વાત છે. બાકી 11:30 થઈ ગયા. હમણાં ઋતિકભાઈને મૂકવા જવાનું છે. આજ તો સોમવાર છે એટલે એ વિદ્યા મંજૂરીમાં એવો નિયમ જ નથી કે વહેલા આવવાનું અને વહેલા છૂટી જવાનું. એવું કાંઈ નિયમ નથી. 12 વાગે જવાનું, 5:30 છૂટા, એવો નિયમ છે. અમારી વખતે તો એવો નિયમ હતો. શ્રાવણીઓ સોમવાર હોય ને એટલે 11 વાગે જવાનું, 11 કે 11:30, અને 3-3:30 રજા. એવો અમારો નિયમ હતો બોલ. અને કેવી મજા આવતી હતી. આ બધાને તો બધું ચેન્જ થઈ ગયો છે બધા નિયમો. તો 10 વાળી છાશ પણ લાવવાની છે તો એ લઈ આવું હવે. કારણ તો અમારે હાથ કાઢી લઈ જવી પડશે. અને ચેન ટાઈટ કરી નાખીએ ને ગાઈસ એટલે આમ પહેલાં જેવી હાલે જ ને આમ સ્મૂથ. ગમે એટલા રોધા ન જો અવાજ જ ન નકર તો તમારા
આ પગજ છે તે ઉતારું ને તોય અવાજ આવે. મમ તો લાવો હાલો પૈસા લાવો. તો ગાય હવે જઈ આવી ઋતિકને મૂકવા અને છાશ લેવા. ઋતિકભાઈ બાલ બાલ એમ કાંઈ પાવો. તો ગાઈસ ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયા. ઋતિકભાઈ અહીંયા હાલ જય માતાજી. કેટલા વાગે આવું લેવા? 5:30 ને? ઓકે વાંધો નહીં તમને નિરાતે આપણે. તો અમારા છાશવાળા ભાઈ અત્યારે ભરે છે. તો થોડીક એ કે થોડી મોડી આવી છે કે એટલે કે 5 મિનિટ બેહો તમે કે હું ભરી દઉં તમને. મેં કીધું વાંધો ને અમારે કાંઈ ઉતાવળ છે નહીં જો ભરી નાખો તમે. હું તો અહીંયા ઘડીક બેહું ખુરશીમાં. ઋતિકભાઈને મૂકી આવ્યો ડાયરેક્ટ અહીંયા આવ્યો. એ ભાઈ મને પાડી છે ને એટલે કાઢી જ નાખે છાશ. અને આ તો આજ આવી નથી ને એટલે અત્યારે ભરે છે. શું કહો છો મામ? લેતો જાવ એમ વેફર ને ભૂંગળા લેતો જાવ એમ. અને મારા પપ્પાને મોકલું જમવા. તો ગાઈસ આ લઈ જાઉં છું કારણ કે હું રહ્યો છું સોમવાર. મારા પપ્પાને અને મોકલું જમવા તો એ જમી લે. તો હું બેઠો બેઠો આ ખાવ ઘડી ભૂખ લાગીશ મને. નાનું મોમ થઈ ગયા દુકાનમાં તો હું બેઠો હતો. તો ગાઈસ હવે જમવા બેસી જાવ. જમવાનું તો ચાલે મારે એટલે બધું સિંગ છે અને ભૂંગળા છે અને પાપડ છે. સૂકું સૂકું ખાવાનું છે બધું. સાંજે દાદીનું ખાવાનું છે. સાંજે કાંક નવું બનાવવું પડશે એટલે મારે નહીં મમ્મી નહીં બધાને. અને ભાવનગર જવાનું છે હમણાં ઘડીક રહીને એટલે મીન્સ કે ઋતિકને લઈ આવીશ લગભગ 6:30 વાગ્યા કોઈ જવાનું છે. તો ચાલો અત્યારે બેસી જાય ભૂંગળા ખાઈને જ છે બીજું શું. અને મોમ પાસે ક્યાંય દેખાતા નથી. મોમ ઠેક મોમ ધાબા ઉપર છે. કાંઈ નહીં એ તો બપોરવાળા ભૂંગળા ને એવું નથી ખાતો એ છે. 4:30 થઈ ગયા. જમી પણ ક્યારનું લીધું અને હું દુકાનમાં બેઠો હતો. 3:30 વાગ્યાનો બેઠો હતો લગભગ 3:30 4 વાગ્યાનો નહીં 4 વાગ્યાનો. ચા પી લો. ભૂખ એવી લાગી છે ને પણ સોમવાર રહ્યો છું એટલે કંટ્રોલ. અને બીજું એ કે સમોસા પાછા નથી એટલે સારા છે નસીબ. નકર સમોસા છે નકર પાણી દાવ મને નકરું પણ છું. અને માવા વળવાના છે. ખાઈ લે હું કહો સાન વેફર નહીં ખાઈ લે. સાન વેફર ખાઈ લો. માવા વાળવાના છે. હા બધા વાળવા કે 10 વાળા 5 વાળા 15 વાળા જે વાળવા છે વાળશું. ઓકે તો ફિલહાલ ચાય નાસ્તો થઈ ગયો છે. ઓ ભાઈ સાહેબ સરગવો બટકી નાખ્યો છે ગાઈસ. તમે જુઓ તમારા એક ગાયા તમારો આખો સાફ થઈ જાય. તમારે કાંઈ વાર ન લાગે 10 મિનિટમાં સાફ થઈ ગયો મારે સરગવો. મેં તમને 2-3 દિવસ પહેલાંના બ્લોગમાં કીધું છે દાદા હાલો આપી દઉં. અને હરગવો પાછો હાવ નબળો છે. હાવ જરી ગમતું કરે તો હલી જાય છે બહુ. મેં તમને 2-3 દિવસ પહેલાંના બ્લોગમાં કીધું છે. મેં તો એ આવવાના છે બપોર પછી સરગવો કાપવાવાળા. તે 2-3 દિવસ પછી આવ્યા અને સરગવો કાપી નાખે છે જો. અને ગાઈસ હવે ફટાફટ બેસી ગયા માવા વાળવા. 4:30 થઈ ગયા છે. તો ગાઈસ મમ બધાય થઈ ગયા છે ને. તો તમે મૂકવા આવશો કે નહીં આવો? તો આ 1-2 લેતા આવજો હો. તો ગાઈસ માવા વળી ગયા છે. ડબલું આપણું રેડી 10 વાળાનું. 10 વાળાને એમ તો બધા વળે છે 10, 15 ને 5. અને હવે લઈ આવું ઋતિકને. 5 ને નહીં 5 ને 15 થઈ ગઈ છે. આ થોડીક વહેલી છે પણ મારામાં કેટલી થઈ મોબાઈલમાં? હા એ 5 ને 15 જ થઈશ. તો ચાલો આવડી ગાડી લઈને જવાનું છે અને માલ લેવા પણ જવાનું છે. તો ગાડી મારે ઓલી સાઈડ રાખવી પડશે. મમ એક વાત કહું, આ તમે કયું બોરિયું લગાડ્યું છે માથામાં? હા તો બોલો. મેં કાંઈ નથી નાખ્યું. આ હું આ તો આ વિડીયો રેકોર્ડિંગ થાય છે. આમ જો આ શું છે ગાઈસ તમે જોઈ શકો છો. આ છે ને દિવસે ને દિવસે હવે છે ને ગઢા થતા જાય છે. એટલે જો એને કેવું લબ્બર નાખ્યું. અત્યારે માવા વાળતા હતા ને તો એ લબ્બર નાખ્યું એને માવા વાળું. એટલે આ ટૂંકમાં છે ને આ ઉંમર દેખાય બીજું કાંઈ છે નહીં. બરોબર ને? આ હું જાઉં છું લઈ આવું ઋતિક. વાહ પહોંચી ગયો આપણે ઋતિકભાઈની સ્કૂલે. અને હવે
ઋતિકભાઈ આવે છે અને એક ભાઈબંધ હતો ને સાઈડમાં વહી ગયો. કેમ સાઈડમાં વહી ગયો હમણાં એને પૂછશે. ઓલો કેમ વહી ગયો સાઈડમાં? હે બોલાય હાથ પાડતા નયન અહીંયા અહીંયા કા શરમાઈ ગયો હે અત્યારે હારું રહ્યો પાછો શરમાઈ ગયો. બોલ આમ વહી ગયો. શું હાલે શાંતિ? ગાઈઝ આ ભાઈબંધ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કર્યા છે જોવે છે કે શું છે શું નહીં એમ કેટલા સબસ્ક્રાઈબર છે તો જોઈ નાખ ભાઈબંધ. આ જો આપણે આઈડી રહી જોઈ જાઓ ક્યાં છે નયન ક્યાં છે? અહીંયા ઠેક અહીંયા છે હે હા ઈ જ છે. તો મારું તો ગાઈસ મેં કાંઈ વિડીયો શૂટ કર્યો નથી અને હવે ઋતિકભાઈને ઘરે જવાનું કહું તો જા ઋતિકભાઈ ઘરે જય માતાજી. અને હવે હું જાઉં છું ભાવનગર. તો ચાલો પહેલાં મારે ઇન્ડિકેટર નાખવાનું છે તો ઇન્ડિકેટર નાખી દઉં અને ઋતિકભાઈને કહે હાલો જાઓ જય માતાજી. તો ફિલહાલ ગાઈસ ભાવનગરથી આવી ગયો. એવું છે કે તારે મારી હારે બે. તમારે હારે દેવાનું હોય ને મારે હજી એડિટિંગ કરવાનું છે. મારે હજી બહુ થાય મારે આજ. અને અત્યારે ઠેઠ આવ્યો ભાવનગરથી 8 વાગે. અત્યારે ઇન્ડિકેટર નાખી દીધું. હવે કાલના બ્લોગમાં કહીશ તમને. બ્લોગ એન્ડ કરી નાખ્યા. તો બસ હવે ભાવનગરથી આવી જાવ અત્યારે ઇન્ડિકેટર એ બધી કહાની તમને કાલના બ્લોગમાં કહીશ. અને વાહ હજી એડિટિંગ કરીશ ને આમ ને તેમ ને થંબનેલ બનાવીશ ને બહુ વાર લાગી જાય એટલે બહુ વાત નથી કરી. કાલના બ્લોગમાં આપણે મળવી અને બ્લોગ એન્ડ કરી નાખવી. કોણ? હા અહીંયા આવ્યો હતો ને તે. તો બસ આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યા એટલે મહેમાન આવ્યા હતા. હું કહેતા હતા મોકલી દેજો અમારે એક જ છે કોણ પાછું એવું પડે ને તે એટલે બસ હવે થોડુંક પ્લાનિંગ હાલે છે. શનિવારે કાંઈક પ્રોગ્રામ છે તો અમારે શનિવારે હવે જવાનું છે પ્રોગ્રામમાં. એટલે પ્રોગ્રામ એટલે હવે જે શનિવારે આવે તે કહીશ તમને. મને જ ખબર જ છે શું થવાનું છે. તો બ્લોગ આન કરી નાખ્યા. વાગ્ય છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. બરાબર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ. મકવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં. ટાટા.